સમાચારોમાં પુનઃ સ્વાગત। સરકારે આયાતી ટેક્સટાઇલ મશીનરી પર બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ લાગુ કરવાની જાહેરાત કરતા કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થવાનો ભય છે, જેથી ફોગવા એટલે કે ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશને કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રીને પત્ર લખી આ અમલવારી 2027 સુધી લંબાવવા રજૂઆત કરી છે। ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું કે દેશ તો ટેક્સટાઇલ ઉદ્યોગ વિકાસના પંથે છે, જેનું મુખ્ય કારણ હાઈ સ્પીડ ટેકનોલોજીના મશીનો છે। આ મશીનો આયાત થાય છે। કેટલાક ઉત્પાદકોએ આ મશીનો બનાવવા પ્રયાસ કર્યો પણ સફળતા મળી નથી। સુરત શહેર વિશ્વમાં કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે, પરંતુ હવે ફોગવા દ્વારા કેન્દ્ર ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહને પત્ર લખવામાં આવ્યો છે અને અમુક માંગ કરવામાં આવી છે। આપણા સાથે ફોગવાના પ્રેસિડેન્ટ છે, આપણે એમનીથી જાણીશું શું કેવું છે। અશોકભાઈ જીરાવાલા, તમે એક પત્ર લખ્યો છે કેબિનેટ મંત્રી ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહને, શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કેમ લખવો પડ્યો? ખાસ કરીને સરકારે બીએસ લાગુ કરવાની ડેડલાઇન 2025 આપી છે। અત્યારે 2025 ચાલી રહી છે, પણ આપણી પાસે હજુ કોઈ જાતનું એવું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું નથી કે ઘરેલું ઉત્પાદકો જે ક્વોન્ટિટી, જે ક્વોલિટી, જે સ્પીડથી મશીન બનાવવા જોઈએ એ રીતની કોઈ પણ મતલબમાં આપણે ઉપલબ્ધિ થઈ હોય એવું કશું થયું નથી। જે લોકોએ અત્યાર સુધી મશીન હાઈ સ્પીડ બનાવવાની કોશિશ કરી છે એ લોકો અત્યાર સુધી વિફળ રહ્યા છે, હજી સક્સેસફુલ ગયા નથી, કારણ કે એનું ઉદાહરણ સીધે સીધું સુરત છે અને ગુજરાત છે। પણ આ જો લાગુ થવામાં મતલબમાં તાત્કાલિક લાગુ થઈ જાય તો એનાથી એટલું બધું નુકસાન જવાનું છે। ખાસ કરીને 5 ટ્રિલિયન ઇકોનોમી જે નરેન્દ્રભાઈનું સપનું છે એને મોટી રૂકાવટ આવશે, કારણ કે તમે નિર્યાત કરી શકવાના નથી। બીજી વાત કે અત્યારે ગ્લોબલી ઇન્ડિયાના માર્કેટ અને ઇન્ડિયાના કપડાની ડિમાન્ડ ગ્લોબલી વધી રહી છે, લોકોને ઇન્ડિયાનું કપડું જોઈએ છે, ત્યારે એને ડિફેક્ટલેસ કપડું આપવું પડે અને એ કપડું આપવા માટે હાઈ સ્પીડ મશીનરીની જરૂર હોય, ટેકનોલોજી અપગ્રેડની જરૂર હોય। તો એ જ્યાં સુધી અમે સક્ષમ નથી બનતું, ભારત મેકિંગ ઇન્ડિયા અને મશીનરી બનાવવા માટે સક્ષમ નથી બનતું, ક્વોલિટી ને ક્વોન્ટિટી માટે પણ તૈયાર નથી થતું, ત્યાં સુધી બીએસ 2027 સુધી આ મારું માનવું છે કે જો સરકાર અત્યારમાંથી જો વોચ રાખે આ ઉત્પાદકો ઉપર તો 2027 સુધી આને મુલતવી રાખવું જોઈએ, પછી બીએસ લાગુ કરવું જોઈએ। તો અત્યારે લાગુ કરવામાં આવશે તો કાપડ ઉદ્યોગને સીધું નુકસાન થશે અને વેપારીઓને લોસ થશે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ।